हाय फ्रेंड्स, सेल बचल में तमारू स्वागत है। आज आप जोईशुं मेडिकल सर्जिकल में मेल रिप्रोडक्टिव सिस्टम और सेल एंड टिश्यूना इम्पोर्टન્ટ क्वेश्चन्स। आज आप एमएसए नो लास्ट विडियो पछी आप कालथी नवो सब्जेक्ट स्टार्ट करीशुं। चलो क्वेश्चन्स 1 तरफ जता पहला આપણે જોઈ લઈએ કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં કયા કયા ઓર્ગન્સ આવે। તેમાં જે પ્રાઇમરી સેક્સ ગ્લેન્ડ છે જેને આપણે મેલ ગોનાડ્સ તરીકે ઓળખીએ છીએ એ શું છે? પહેલું ટેસ્ટિસ, બરાબર। પછી જે સિસ્ટમ ઓફ ડક્ટ તરીકે ઓળખીએ એ છે એપિડાયડાયમિસ। પછી ડક્ટસ ડેફરન્સ આવશે, પછી ઇજાક્યુલેટરી ડક્ટ અને યુરેથ્રા, બરાબર। આ મેન મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આવશે। અને એસેસરી સેક્સ ગ્લેન્ડમાં જોવા જઈએ તો સેમિનલ વેસિકલ આવશે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવશે અને બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, બરાબર। અને સ્ક્રોટમ અને પેનિસ, આટલી વસ્તુ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર આવશે। એક્ઝામમાં તમને એમ પૂછે ભાઈ ગોનાડ્સ એટલે શું? તો ગોનાડ્સનો મતલબ થાય ટેસ્ટિસ એન્ડ ઓવરીસ। યાદ રાખજો, ગોનાડ્સ મીન્સ શું થાય? ટેસ્ટિસ એન્ડ ઓવરીસ। ચલો ક્વેશ્ચન 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોટ ટ્રુ અબાઉટ ટેસ્ટિસ? નીચેનામાંથી ટેસ્ટિસ માટે કયું સાચું વાક્ય નથી? ટેસ્ટિસ પ્રોડ્યુસ સ્પર્મેટોજુઆ, ટેસ્ટિસ આર ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન્સ, ટેસ્ટિસ હેવ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ ફોર્મેશન્સ, ડેવલપમેન્ટ એન્ડ લિબરેશન્સ ઓફ ઓવા, ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક। તો ટેસ્ટિસનું કયું વાક્ય સાચું નથી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે કે ટેસ્ટિસ શું કામ કરશે? ઓવાનું કામ કરશે નહીં, એ સ્પર્મનું કામ કરે, બરાબર। એટલે આપણો જવાબ ઓટોમેટિકલી સી આવી જશે। તો જુઓ ટેસ્ટિસ કઈ રીતનું હોય છે જોઈ લો। અહીંયા શું હોય છે? જે ટેસ્ટિક્યુલર બ્લડ સપ્લાય એથી થાય, બરાબર। અને અહીંયા આ જે લેયર છે એ કોડા એપિડાયડાયમિસ છે, બરાબર। અને અહીંયા જે કોન્વોલ્યુટેડ વાસ બને છે અને આ કોર્પસ એપિડાયડાયમિસ છે, બરાબર। અને આ આખું ટેસ્ટિસનો ભાગ છે, ક્લિયર? ચલો આગળ હવે, વિચ હોર્મોન્સ ઇઝ ઇમ્પોર્ટન્સ ફોર પ્યુબર્ટલ ચેન્જીસ ઇન મેલ? કે પ્યુબર્ટી દરમિયાન મેલની અંદર ચેન્જીસ લાવવા માટે કયો હોર્મોન્સ જવાબદાર છે? ઇસ્ટ્રોજન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ટેસ્ટોસ્ટેરોન કે પછી લ્યુટિનાઇઝિંગ હોર્મોન? તો આની અંદર આપણો જવાબ રહેશે સી, ટેસ્ટોસ્ટેરોન। કારણ કે ટેસ્ટિસ શું કરશે? એક મેલ સેક્સ હોર્મોન છે, એ એન્ડ્રોજનની કલેક્ટિવિટીનું કામ કરે અને ટેસ્ટોસ્ટેરોન સિક્રેટ કરે। હવે તમને એમ પૂછે ભાઈ ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી સિક્રેટ થાય? તો યાદ રાખજો કે જે સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે ટેસ્ટિસની, કઈ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ છે એના જે લેડિંગ સેલ્સ હોય, કયા સેલ? લેડિંગ સેલ્સમાંથી આપણા જે ટેસ્ટોસ્ટેરોન સિક્રેટ થાય છે, બરાબર। આ તો લેડિંગ સેલ્સમાંથી પૂછે તો ઇન્ટરસ્ટિશિયલ સેલ્સમાંથી, કયા? ઇન્ટરસ્ટિશિયલ સેલ્સમાંથી। આ ક્વેશ્ચન ક્લિયર થઈ જાઓ। આ પૂછી શકે ભાઈ કે ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી સિક્રેટ થાય, કયા સેલમાંથી? તો સેલ ઓફ લેડિંગ, બરાબર। ઇન્ટરસ્ટિશિયલ સેલ ઓફ લેડિંગમાંથી સિક્રેટ થાય છે, બરાબર। અને આ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક મેલમાં માટે પણ જવાબદાર છે। હવે તમને એમ પૂછવામાં આવે કે જે ટેસ્ટિકલ છે, એક્ઝામમાં પૂછી શકે એવો છે, ટેસ્ટિકલ છે એની સાઇઝ માપવા માટે અને વોલ્યુમ જોવા માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીને શું કહેવાય? તો યાદ રાખજો ઓર્કિડોમીટર। શું કહેવાશે? ઓર્કિડોમીટર તરીકે આપણે ઓળખીએ છીએ, ક્લિયર? આમાં જવાબ રહેશે સી। સ્પર્મ આર પ્રોડ્યુસ બાય ધ પ્રોસેસ ઓફ, કે સ્પર્મ કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે? ઓવ્યુલેશન્સ, ઓએજીનેસિસ, સ્પર્મેટોજીનેસિસ કે પછી જેસ્ટેશનલ? તો જે સ્પર્મ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? તો આપણો જવાબ રહેશે સી, સ્પર્મેટોજીનેસિસ। હવે એમાં જોઈ લઈએ કઈ રીતે ઉત્પન્ન થાય છે, જુઓ। પહેલાં આની અંદર શું થઈ જાય? સ્પર્મેટિડ્સ આવે, બરાબર। આ સ્પર્મેટિડ્સ છે, અહીંયા શું છે? સ્પર્મેટિડ્સ। પછી જર્મિનલ સેલ્સ બને, આ રીતના શું બનશે? જર્મિનલ સેલ્સ બનશે। પછી એપિડિડાયમિસ બનશે, બરાબર। આ રીતના જર્મિનલ સેલ્સ તમે અહીંયા પણ જોઈ શકો। પછી શું બનશે? એપિડિડાયમિસ આ રીતનું બનાવશે, આખું આ રીતનું લેયર બનશે, બરાબર। પછી વાસ ડિફરન્સમાં જશે, અહીંયા વાસ ડિફરન્સમાં। પછી એ શું જશે? ટેસ્ટિસની અંદર જશે। ક્યાં જશે? ટેસ્ટિસની અંદર। પછી ત્યાં સેમિફિલસ ટ્યુબ્યુલ્સ મેં તમને કીધી લેડિંગ સેલ્સમાં, તો એ અહીંયા સેમિફિલસ ટ્યુબ્યુલ્સ અંદરની રહી, એ શું છે? સેમિફિલસ ટ્યુબ્યુલ છે। પછી ત્યાં સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સની અંદર જશે, આ સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે એની અંદર જશે। પછી એમનું શું થશે? મિયોસિસ 1, પછી મિયોસિસ 2 થશે અને પછી એનું ડિવિઝન થશે અને સ્પર્મ બનશે, બરાબર। અને સ્પર્મેટોજીનોસિસ આખી પ્રક્રિયા આ રીતે થશે, ક્લિયર? પાર્ટ ઓફ ધ સ્પર્મ ઇન્વોલ્વ ઇન પેનિટ્રેટિંગ એગ મેમ્બ્રેન, કે સ્પર્મનો કયો ભાગ જે એગ મેમ્બ્રેન હોય, સેલ મેમ્બ્રેન સ્પર્મની આજુબાજુ એને પેનિટ્રેટ કરે છે? ટેલ, એક્રોસોમ્સ, એલોઝોમ્સ કે ઓટોઝોમ્સ? આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। હવે સ્પર્મની અંદર ટોટલ કેટલા ભાગ હોય પહેલાં એ જોઈ લો। સ્પર્મમાં કેટલા ભાગ હોય? ટોટલ 4 પાર્ટ્સ હોય। શું હોય? એક હેડ હોય, હું તમને બતાવું આગળ, હેડ, નેક, બોડી
અને ટેલ 4 પાર્ટ્સ હોય બરાબર। અને જે એક્રોસોમનો પાર્ટ્સ હોય, એક્રોસોમના જે પાર્ટ્સ હોય એ એન્ટિરિયરલી હેડથી આગળની બાજુથી, માથાના આગળની બાજુથી 2/3 ભાગ જેટલો હોય છે, 2/3 પાર્ટ ઓફ એન્ટિરિયર બાજુ હોય છે, જેની અંદર કયો હોર્મોન્સ હોય છે, આ પૂછાયેલો ક્વેશ્ચન છે। હાઈ એલ્યુરોનિડેઝ બરાબર, હાઈ એલ્યુરોનિડેઝ અને પ્રોટીયોલાઇટિક એન્ઝાઇમ્સ હોય છે। એ શું કરે, એગની જે જૂના પેલુડિસિડા હોય સ્પર્મની, એને શું કરે, પેનિટ્રેટ કરવાનું કામ કરે છે બરાબર। અને જે નેક અને બોડીનો સ્પર્મનો ભાગ છે એમાં શું હોય છે, માઇટોકોન્ડ્રિયા હોય, જે મૂવમેન્ટ, સ્પર્મની મૂવમેન્ટ માટે જરૂર છે, એના માટે સ્પર્મની મૂવમેન્ટ માટે જરૂરી છે। ક્લિયર? તો આની અંદર આપણો જવાબ રહેશે એક્રોસોમ બરાબર। મેં તમને કહી દીધું, જુઓ એક્રોસોમનો ભાગ છે, આ જે હેડનો ભાગ છે, હેડ, બોડી, આ નેકનો ભાગ, આ બોડી અને ટેલ, એટલે 4 ભાગ સ્પર્મ આ રીતનું હોય છે બરાબર। એટલે અહીંયા શું કરે, એક્રોસોમ્સ એ જે એકની મેમ્બ્રેન એ શું કરશે, પેનિટ્રેટ કરવાનું કામ કરશે, અને એ માટે જવાબદાર હાઈ એલ્યુરોનિડેઝ અને પ્રોટીયોલાઇટિક એન્ઝાઇમ હોય છે। ક્લિયર? The enzyme released by the sperm which allow penetrations of the ovum is called, ઓવમ માટે જે અલાઉ કરે એવો કયો એન્ઝાઇમ રિલીઝ કરે છે સ્પર્મ, તો અત્યારે જોયું આપણે એમાઇલેઝ, હાઈ એલ્યુરોનિડેઝ, તો આપણો જવાબ તમને ખબર પડી જ છે, તો જવાબ આવશે બી। ક્લિયર? જો આ રીતનું હોય છે, આકૃતિમાં જોઈ લેજો કે જે એક્રોસોમ્સ ભાગ હોય એમાં હાઇલ્યુરોનિક, મેં તમને કીધું એન્ઝાઇમ, અને સાથે સાથે પ્રોટીયોલાઇટિક હોય, એ શું કરે, એ પ્રોટીયોલાઇટિક લેયર છે ને, એ શું કરે, એલાઉ કરતો હોય છે। ક્લિયર? પ્રિપરેશન્સ ઓફ સ્પર્મ બિફોર પેનિટ્રેટિંગ ઓવમ, કે જ્યારે પેનિટ્રેટિંગ થવાનું હોય એ પહેલાં જે પ્રિપરેશન સ્પર્મ કરે એને શું કહેવામાં આવે છે, કોયોશન્સ, સ્પર્મેશન્સ, કેપેસિટેશન્સ કે પછી ઇન્સેમિનેશન્સ બરાબર। એક્ઝામની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। હવે પહેલાં જ્યારે પેનિટ્રેશન્સ કરવા માટે આપણે જોઈ લીધા, પેનિટ્રેશન થાય પણ એ પહેલાં પ્રિપરેશન કરીને શું કહીશું આપણે, કેપેસિટેશન્સ તરીકે ઓળખીશું। સી આપણો જવાબ રહેશે। એટલે કેપેસિટેશનનો મતલબ શું થઈ જાય કે સ્પર્મમાં અને જે ફર્ટિલાઇઝ ઓવા સુધી પહોંચવા માટે જે આખું ફિઝિયોલોજિકલ ચેન્જીસ જોવા મળે એને આપણે શું કહીએ છીએ, કેપેસિટેશન્સ તરીકે ઓળખીએ છીએ। હવે કોએશન્સનો મતલબ શું થાય, એનો મતલબ થાય કોએટસ, એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બરાબર। પછી સ્પર્મિએશનનો મતલબ શું થઈ જાય કે એવી પ્રક્રિયા કે જે સર્ટોલી સેલ્સ હોય, શું હોય, જે સર્ટોલી સેલ્સ કોના, સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ મેં તમને હમણાં બતાવી બરાબર। એપિડાઇડાઇમસની અંદર જે સેમિફેરસ ટ્યુબ્યુલ્સ હોય એમાંથી શું થાય, સ્પર્મિટિડ્સ રિલીઝ થાય, એને શું કહેવાય, સ્પર્મિએશન કહેવાય। ઇન્સેમિનેશન્સનો મતલબ શું થઈ જાય કે રિપ્રોડક્ટિવ ટેકની અંદર જ્યારે સિમેન ઇન્ટ્રોડક્શન્સ થાય અથવા અંદર દાખલ થાય એને શું કહેવાય, ઇન્સેમિનેશન્સ કહેવાય બરાબર। અથવા આપણે આર્ટિફિશિયલી સિરિંજની ટ્યુબ વડે અંદર દાખલ કરીએ, બે વસ્તુ બને ને ઇન્સેમિનેશન્સમાં, કાં તો તમે આર્ટિફિશિયલી નાખો અથવા સિમેન ઓટોમેટિકલી અંદર જાય, એને કહેવાય કે ઇન્સેમિનેશન્સ। એટલે ચારેય મેં તમને સમજાવી દીધી, મોસ્ટ આઈએમપી બધી ટર્મિનોલોજી છે। કન્ડિશન ઇન વિચ ધેર આર નો સ્પર્મેટોઝોઆ ઇન ધ સિમેન, આમાંથી પૂછે જ છે કે એવી કેવી કન્ડિશન્સ છે કે જે સિમેનની અંદર સ્પર્મેટોઝોઆ ના હોય એને શું કહીશું, એસ્પર્મિયા, એઝોસ્પર્મિયા, એસ્ટેનોસ્પર્મિયા કે પછી ટેરેટોસ્પર્મિયા। તો આની અંદર જવાબ શું રહેશે, એઝોસ્પર્મિયા। એઝોસ્પર્મિયા મતલબ એ સ્પર્મેટોઝોઆની અંદર સિમેનમાં સ્પર્મેટોઝોઆ એબસન્ટ હોવું બરાબર। એ સ્પર્મિયાની મતલબ શું થઈ જાય છે કે ઇજાક્યુલેશન્સ દરમિયાન સિમેન જ એબસન્ટ હોવું, શું હોવું, સિમેન જ ના હોવું। એસ્ટેનોસ્પર્મિયાની મતલબ શું થઈ જાય છે કે જે સ્પર્મની મોટિલિટી હોય, સ્પર્મની મોટિલિટી ઘટી જવી, શું થાય, સ્પર્મની મોટિલિટી ઘટી જવી। અને ટેરેટોસ્પર્મિયાની અંદર શું થશે તો કોઈ પણ એબનોર્મલ મોર્ફોલોજી જોવા મળે, શું જોવા મળે, એબનોર્મલ મોર્ફોલોજી સ્પર્મમાં જોવા મળે। પછી ધારો કે તમને પૂછે ઓલિગોસ્પર્મિયા પૂછી શકે, તો ઓલિગોસ્પર્મિયા મતલબ 20 મિલિયન કરતાં, 1 mlમાં 20 મિલિયન કરતાં સ્પર્મ ઓછા હોવા, એને આપણે શું કહીશું, ઓલિગોસ્પર્મિયા તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? હવે આ ટર્મિનોલોજીમાંથી બહારની એક નથી પૂછાતી। વોટ ઇઝ ધ WHO ક્રાઇટેરિયા ફોર મિનિમમ સ્પર્મ કાઉન્ટ ઇન નોર્મલ સિમેન, નોર્મલ સિમેનમાં કેટલું કાઉન્ટ હોવું જોઈએ, તો મેં તમને કીધું એ પ્રમાણે કે 20 મિલિયન કરતાં ઓછું હોય તો એ કહીએ, પણ WHOની પ્રમાણે તમને 15 મિલિયન આપણો જવાબ હોવો જોઈએ। WHO શું કીધું, 15 મિલિયન સ્પર્મ પર mlમાં હોવા જોઈએ, પણ અમુક સ્ટેટની જે ગાઈડલાઇન્સ છે એની અંદર 20 મિલિયન આપેલું છે, પણ આપણે જવાબ શું હતો WHO પ્રમાણે તો 15 જ છે। ક્લિયર?
સેક્સ ક્રોમોઝોમ આર ઓલ્સો કોલ્ડ, સેક્સ ક્રોમોઝોમને બીજું શું કહીએ છીએ? એલોઝોમ્સ, હિટેરોઝોમ્સ, ઓટોઝોમ્સ કે ઇસોરોઝોમ્સ, બરાબર. તો સેક્સ ક્રોમોઝોમના આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો એલોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. જનરલી સેક્સ ક્રોમોઝોમ આપણા કેટલા? 46 ક્રોમોઝોમ છે આપણે, બરાબર. એ અથવા 23 પેર્સ તમે કહી શકો. કેટલી? 23 પેર કહી શકો. એમાં 22 પેર છે ક્રોમોઝોમ્સ કેવા છે? ઓટોઝોમ છે. કેવા છે? ઓટોઝોમ છે. જ્યારે 23rd પેર છે એ સેક્સ ક્રોમોઝોમ છે, એના આપણે એલોઝોમ્સ અથવા હિટેરોક્રોમોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, બરાબર. હિટેરોક્રોમોઝોમ, અહીંયા હિટેરોસોમ છે. એટલે એલોઝોમ્સ જે 23મી સેક્સ્યુઅલ ક્રોમોઝોમ છે તે 23rd છે, જેને એલોઝોમ્સ અથવા હિટેરોક્રોમોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને જે એલોઝોમ્સની જે પેર હોય એ અલગ અલગ હોઈ શકે છે. ક્લિયર? ચલો, ગાયનિકોમાસ્ટિયા ઇઝ નોન એઝ, ગાયનિકોમાસ્ટિયા તમને કોને કહો છો? તો ગાયનિકોમાસ્ટિયા એટલે હાઇપરટ્રોફી ઓફ મેલ બ્રેસ્ટ, હાઇપરટ્રોફી ઓફ ફિમેલ બ્રેસ્ટ, ઇન્ફ્લામેશન્સ ઓફ ધ સ્કિન, ઇન્ફેક્શન્સ ઓફ વજાઇના. તો ગાયનિકોમાસ્ટિયાનો મતલબ થશે હાઇપરટ્રોફી ઓફ મેલ બ્રેસ્ટ, જેને આપણે ગાયનિકોમાસ્ટિયા કહીએ છીએ. આના કોના કારણે જોવા મળે? કે ભાઈ ટેસ્ટોસ્ટેરોન જે હોર્મોન્સ છે એનું લેવલ ઘટી જવાના કારણે આ થાય છે, બરાબર. તો આ કન્ડિશન્સ બની શકે છે. એટલે કે એક્સેસિવ જે ફિમેલ બ્રેસ્ટનો એક્સેસિવ ગ્રોથ, ધારો કે તમને એમ પૂછે ભાઈ ફિમેલ બ્રેસ્ટમાં એક્સેસિવ ગ્રોથ થાય તો એને શું કહેવાય? તો જીજાન્કોમેસિયા. ચલો આપણે આગળ જોઈએ. મિડલ લોબ ઓફ ધ પ્રોસ્ટેટ ઇઝ સિચ્યુએટેડ બિટવીન, કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે એ મિડલ લોબ કઈ જગ્યાએ હોય છે? રેક્ટમ એન્ડ સેમિનલ વેસિકલ, પ્રોસ્ટેટિક યુરેથ્રા એન્ડ ઇજેક્યુટરી ડક્ટ, પેબિસ એન્ડ ઇજેક્યુટરી ડક્ટ, રેક્ટમ અને પ્રોસ્ટેટિક યુરેથ્રા. તો જો પ્રોસ્ટેટ ગ્લેન્ડની અંદર ટોટલ કેટલા લોબ આવેલા હોય છે? 4 લોબ હોય છે. કેટલા હોય છે? 4 લોબ. જેમાં એન્ટિરિયર લોબ હોય છે એ જે ગ્લેન્ડના ફ્રન્ટ પાર્ટની અંદર જોવા મળે છે અને યુરેથ્રાની લાઇનિંગ પર જોવા મળે, બરાબર. બીજો લોબ છે મીડિયન લોબ, એ પ્રોસ્ટેટિક યુરેથ્રા અને જે ઇજેક્યુટરી ડક્ટ આવેલી હોય એના વચ્ચે મીડિયન લોબ આવેલો હોય. લેટરલ લોબ, લેટરલ લોબ કેટલા હોય? 2 હોય છે. એ લોબને શું કરે? સેપરેટ કરવાનું કામ કરે યુરેથ્રા, અને જે મેન્સ યુરેથ્રા હોય એના અલગ કરવાનું કામ કરે. પોસ્ટિરિયર લોબ ક્યાં હોય છે? કે તમે જ્યારે રેક્ટલ એક્ઝામિનેશન્સ આપણે કરીએ, બરાબર, DRE, ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન જ્યારે આપણે કરતા હોઈએ ડિજિટલ રેક્ટલ, ત્યારે તમને ફીલ થાય આ પોસ્ટિરિયર લોબ. એટલે આપણે હવે શું જવાબ આવશે? પ્રોસ્ટેટિક યુરેથ્રા અને એક્ઝિક્યુટિવ ડક્ટને કરે એ મિડલ લોબ. મેં તમને 4 લોબ કહી દીધા. મેલિગ્નન્ટ ટ્યુમર ઓફ ધ ટેસ્ટિસ ઇઝ નોન એઝ, મેલિગ્નન્ટ ટ્યુમર ટેસ્ટિસમાં જોવા મળે એને આપણે શું કહીશું? વિલ્સ ટ્યુમર, મેલિનોમા, લિમ્ફોમા કે પછી સેમિનોમા. પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ટેસ્ટિસની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર જોવા મળે એને આપણે શું કહીશું? સેમિનોમા તરીકે ઓળખીએ છીએ. મેલિનોમાનો મતલબ શું થઈ જાય? મેલિનોસાઇટ્સની અંદર હોવું, બરાબર. પછી એક્ઝામમાં પૂછાય છે ભાઈ હાઇડ્રોસિલ એટલે શું? તો હાઇડ્રોસિલનો મતલબ થાય સ્ક્રોટમની અંદર શું થઈ જાય? ફ્લુઇડનો એક્યુમ્યુલેશન્સ થવું, ભરાવો થવો પાણીને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોસિલ્સ તરીકે ઓળખીએ છીએ. આ મિલ રિપ્રોડક્ટિવના બધા IMP ક્વેશ્ચન્સ કવર કરી દીધા છે. હવે આપણે સેલ્સ તરફ જઈએ, બરાબર. તો સેલ ઇઝ ડિસ્કવર બાય, સેલની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉન, રોબર્ટ હુક, સ્વાન કે પછી થોમ્સન વિર્ચો. તો તમને ખબર જ હશે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? સેલને ડિસ્કવર રોબર્ટ હુકે કરી હતી. ધારો કે તમને એમ પૂછે કે ભાઈ સેલ થિયરી કોને આપી હતી? તો સેલ થિયરી કોને આપી હતી? તો એ શેડલેન અને સ્વાન. કોને આપી હતી? સ્વાને શું આપી હતું? સેલ થિયરી આપી હતી. ચલો આગળ. પાવર હાઉસ ઓફ સેલ એ તો બધાને આવડે જ છે. તો એની અંદર જવાબ રહેશે આપણો માઇટોકોન્ડ્રિયા. એક્વાપોરિન શું છે? આ ક્વેશ્ચન્સ તમારા માટે કદાચ નવો હોઈ શકે. તો સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, વોટર ચેનલ કે પછી ક્લોરાઇડ ચેનલ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એક્વાપોરિન જે એક વોટર ચેનલ છે. આ શું છે? એક પ્રોટીનની સેલ મેમ્બ્રેન. એ શું કરે? સેલની અંદર અમુક વોટરનો ફ્લોને અંદર આવવા દે અને બહાર જવા દે. એને આપણે શું કહીએ? એક્વાપોરિન તરીકે ઓળખીએ છીએ. તો જવાબ રહેશે વોટર ચેનલ. સી આપણો સાચો આન્સર રહેશે. 4 એક્વાપોરિન છે. -1, -2, -3, -4 કરીને આવે છે, જે કિડનીની અંદર ઇમ્પોર્ટન્સ રોલ ભજવે છે. ઘણીવાર એવું પૂછે ભાઈ પિકનોસિસ એટલે શું? બરાબર. તો પિકનોસિસનો મતલબ શું થઈ જાય? જે ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસ શું થઈ જાય? શ્રિંકેજ થઈ જાય. શું થઈ જાય? ન્યુક્લિયસ શ્રિંક થઈ જવું એને આપણે શું કહીએ છીએ? પિકનોસિસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? પછી ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછે પ્રોટીન સિન્થેસિસનું ફંક્શન શું છે? અથવા પ્રોટીન સિન્થેસિસ શું કામ કરશે? તો જે એન્ડોપ્લાસ્ટિક એમાં રફ
રફ જે એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ હોય એનું સિન્થેસિસ કરવાનું કામ પ્રોટીન સિન્થેસિસ કામ કોણ કરે? રફ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ. એક આ ક્વેશ્ચન્સ નીકળી શકે છે, બરાબર. એટલે ખાસ આને પૂછે ભાઈ સ્ટીરોઇડનું સિન્થેસિસ કઈ જગ્યાએ થાય છે? તો માઇટોકોન્ડ્રિયોનમાં શું થાય? માઇટોકોન્ડ્રિયન્સની અંદર થાય છે, બરાબર. અને આપણા બોડીમાં કેટલું પાણી હોય છે? લગભગ 70% જોવા મળતું હોય છે, 60. અને ઓલ્ડ એજનું પૂછે તો 55%. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર? ચાલો આગળ જોઈએ. હવે ટિશ્યુ રિપેર કેન ટેક પ્લેસ ડ્યુ ટુ ધ સિન્થેસિસ ઓફ પ્રોટીન વિચ અકર. કે જ્યારે ટિશ્યુ રિપેરની પ્રક્રિયા થાય ત્યારે પ્રોટીનનું સિન્થેસિસ કઈ જગ્યાએ થાય છે? માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી એપરેટસ, રાઇબોઝોમ્સ કે પછી એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ્સ. તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે સી, રાઇબોઝોમ્સની અંદર જોવા મળે છે. ક્લિયર? કારણ કે આ બી ઇમ્પોર્ટન્ટ છે. પછી એક ક્વેશ્ચન્સ એવો પૂછે છે કે જે ડીએનએનું કોપિંગની પ્રક્રિયા છે સિક્વન્સની, એમાં જે મેસેન્જર આરએનએ હોય જીન્સની અંદર, તો એને શું કહેવાય? તો ટ્રાન્સક્રિપ્શન્સ કહેવાય. શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન્સ. એ ખાસ યાદ રાખજો. પછી જે જર્મ લાઇન જીન્સ થેરાપી કોને આપી હતી? તો એ કેવી છે? જર્મ લાઇન જીન્સ થેરાપી એ છે હેરિટેબલ થેરાપી છે. અમુક ક્વેશ્ચન્સ કહું, યાદ રાખજો. વોટ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ મિટોસિસ? તો મિટોસિસની કરેક્ટ સિક્વન્સ કઈ છે? ટેલોફેઝ, એનોફેઝ, પ્રોફેઝ કે ટેલોફેઝ? હવે જોઈ લો. અને આની અંદર હું તમને એક ઇઝી ટ્રીક આપી દઉં. આ પૂછી શકે એવો ક્વેશ્ચન છે, બરાબર. તો મિટોસિસની અંદર શું આવશે? તો આની અંદર જવાબ રહેશે આપણો સી, પીએમ નરેન્દ્ર મોદી. યાદ રાખવાના, પીએમ અને એટી, બરાબર. પીએમ ને એટીઆઈ, બરાબર. એટલે તમને આ ક્લિયર કટ થઈ જશે. મિટોસિસ ઇઝ કન્ડિશન્સ. મિટોસિસ શાની સ્થિતિ છે? એમાં શું થાય? સેલ બ્રેકડાઉન થાય, સેલ ડિવિઝન વિધાઉટ રિડક્શન્સ થાય, સેલ ડેથ થાય, સેલ ડિવિઝન વિથ હાફ ક્રોમોઝોમ્સ. તો મિટોસિસમાં શું થઈ જાય? સેલ ડિવિઝન્સ વિધાઉટ રિડક્શન્સ જોવા મળે છે. કે મિટોસિસ એ શું છે? એક સેલ ડિવિઝનનો જે સોમેટિક સેલ હોય એ સેલ ડિવિઝનનો એક પ્રકાર છે, બરાબર. કે જેની અંદર શું હોય? જે ડોટર સેલ્સ હોય એના સેમ નંબરના ક્રોમોઝોમ્સની અંદર પેરેન્ટલમાં એ શું થઈ જાય? વિભાજિત થતો હોય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. હાઇડ્રોલાઇસિસ ઓફ ફેટ બાય એન અલ્કલાઈ ઇઝ નોન એઝ. કે જે ફેટનું હાઇડ્રોલાઇસિસ તૂટવું અલ્કલાઈ વડે, એને શું કહેવાય? સ્ટેરિફિકેશન્સ, સેપોનિફિકેશન્સ, ઇમલ્સિફિકેશન્સ કે પછી પેરોક્સિડેશન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો સેપોનિફિકેશન્સ. બી સાચો આન્સર રહેશે. ધ કોન્ટ્રાક્ટિયલ પ્રોટીન ઇન સ્કેલેટલ મસલ્સ. કે સ્કેલેટલ મસલ્સની અંદર જે કોન્ટ્રાક્ટિયલ પ્રોટીન કયા હોય છે? ટ્રોપોનિન, ટીટિન, ટ્રોપોમાઇસિન કે પછી એક્ટિન. તો આની અંદર જવાબ રહેશે ડી, એક્ટિન. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે આ. સ્કેલેટલ મસલ્સ અંડર માઇક્રોસ્કોપ હેવ cross striations formed by dark and light bands. The dark band are formed by skeletal muscles. માઇક્રોસ્કોપ નીચે આપણે જોતા જે ડાર્ક અને લાઇટ બેન્ડ બને, અને પ્રોટીન્સમાં કયા પ્રોટીનના કારણે ડાર્ક અને લાઇટ બેન્ડ બને છે? એક્ટિન, માયસિન, કોરોનમ કે માયોસિન. તો આની અંદર જવાબ રહેશે ડી, માયોસિન. વિચ પ્લેન ડિવાઇડ ઇન ધ બ્રેન ઇન્ટુ અનઇક્વલ રાઇટ એન્ડ લેફ્ટ પોર્શન્સ. કે એવું કયો નીચેમાંથી પ્લાન છે કે ડાબું અને જમણું એમ બે ભાગમાં ડિવાઈડ કરે છે? તો ફ્રન્ટલ પ્લેન, ટ્રાન્સવર્સ પ્લેન, મિડ સજાઇટલ પ્લેન કે પછી પેરા સજાઇટલ પ્લેન, બરાબર. તો આની અંદર તમારે કેવું છે? શું પૂછે? ડાબું અને જમણું પોર્શન્સ કોણ બનાવશે? તો પેરા સજાઇટલ પ્લેન. યાદ રાખજો, આ રીતે આખું ડાબું અને જમણું બનાવ્યું છે કે પેરા સજાઇટલ પ્લેન કહેવાય. ફ્રન્ટલ પ્લેન પૂછે તો તમારે શું આવે? એન્ટિરિયર અને પોસ્ટિરિયર પાર્ટ આવશે. ફ્રન્ટલ પ્લેનમાં શું આવશે? એન્ટિરિયર અને પોસ્ટિરિયર યાદ રાખવાનું. જ્યારે ટ્રાન્સવર્સ પૂછે એટલે કે ક્રોસ સેક્શનલ અથવા હોરિઝોન્ટલ પ્લેન પૂછે તો એમાં બોડીનું શું થઈ જાય? બે ભાગમાં ડિવાઈડ થાય. એમાં સુપિરિયર અને ઇન્ફિરિયર, અથવા તમને પૂછે અપર અને લોઅર પૂછે તો ટ્રાન્સવર્સ યાદ રાખજો. તો ટ્રાન્સવર્સ અથવા હોરિઝોન્ટલ પ્લેનમાં શું થઈ જાય? સુપિરિયર અને ઇન્ફિરિયર અથવા અપર અને લોઅર, બરાબર. આ યાદ રાખજો ખાસ. ઓબ્લિક પ્લેન પૂછે તો એમાં બોડી ઓર્ગનનું શું થઈ જાય? ઓબ્લિક એંગલ બને, એટલે કે 90 એંગલનું પૂછે તો ઓબ્લિક પ્લેન. આ ક્લિયર કટ યાદ રાખજો, બરાબર. એટલે સજાઇટલ અને સજાઇટલવાળો યાદ રાખવાનો, રાઇટ અને લેફ્ટ આવે એટલે સજાઇટલ. એમાં ખાસ કરીને જો અહીંયાની અંદર આપણો જવાબ પેરા સજાઇટલ આપ્યો છે, બરાબર. અમુક વાર મિડ સજાઇટલ પર આન્સર આવી શકે છે. ક્લિયર? એટલે સજાઇટલમાં રાઇટ લેફ્ટ યાદ રાખવાનું. ફ્રન્ટલની અંદર તમારે શું યાદ રાખવાનું? એન્ટિરિયર અને પોસ્ટિરિયર પોર્શન્સ. ટ્રાન્સવર્સની અંદર અપર અને લોઅર યાદ રાખવાનું. ઓબ્લિકમાં 90 એંગલ. આ ચારમાંથી એક ક્વેશ્ચન્સ પૂછાય એવો છે. હુ ઇન્ટ્રોડ્યુસ ધ પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના પ્રિન્સિપલ્સ કોને આપ્યા હતા? એન્ટિવાન લ્યુવાનહુક, વિલ્સ હાર્વે, રોબર્ટ બ્રો કે જ્યોર્જ મેન્ડલ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? મેન્ડલ. કોને આપ્યા હતા? મેન્ડલે આપ્યા હતા. ક્લિયર?
આર એટમ્સ હેવિંગ ધ સેમ માસ નંબર બટ ડિફરન્ટ એટોમિક નંબર, એટલે એવા એટમ્સ કે જેને સમાન માસ નંબર હોય પણ એના પરમાણુની સંખ્યા અલગ અલગ હોય એને શું કહીશું? આઇસોબાર, આઇસોટોપ્સ, આઇસોએટ્સ કે પછી આઇસોથર્મ. તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે આપણો આઇસોબાર. બરાબર, એ સાચો આન્સર રહેશે. આ તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ખાલી હવે એક નવા સબ્જેક્ટ સાથે આપણે મળીએ. મેડિકલ સર્જિકલના મારા તરફથી બધા મોસ્ટ આઈએમપી MCQ અહીંયા આપણે પૂરા કરીએ. ક્લિયર? ચલો કાલે નવા સબ્જેક્ટની શરૂઆત કરીશું. થેન્ક યુ.